चारोतर विद्यामंडल यूनिवर्सिटी संचालित सेमकॉम कॉलेज सेमकॉम प्रीमियर लीग CG13 क्रिकेट टूर्नामेंटનો આજથી શુભારંભ કરાયો। સેમકોમ કોલેજ દ્વારા સેમકોમ પ્રીમિયર લીગ CG13 ક્રિકેટ ટૂર્નામેન્ટનો તારીખ 5/2/2024ના રોજ શાસ્ત્રી મેદાન વિદ્યાનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે મુખ્ય અવતવી તરીકે યુગાન્ડા નેશનલ ટીમના સદસ્ય રોનક પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી। આ ટીમો વચ્ચે લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। उद्घाटन प्रसंगे प्रिंसिपाल डॉक्टर प्रीति लोहाणा द्वारा रमतवीरों ने प्रोत्साहक उद्बोधन करवामां आव्युं हतुं। आ टूर्नामेंट तारीख 5/2/2024 થી 8/2/2024 दरमियान योजवामां आवी छे। समग्र टूर्नामेंट ने सफल बनी रहे ते माटे स्पोर्ट्स इंस्ट्रक्टर कृणाल शाह स्पोर्ट्स कमिटीना सदस्यों द्वारा आयोजन करवामां आव्युं हतुं। આજનો કાર્યક્રમ સેમકોમ કોલેજના પરિવારે મને અહીં આગળ ઇન્વાઇટ કર્યો એ બદલ એમનો હું આભાર માનું છું અને બધી ટીમ્સના ઓનરને અને કેપ્ટનને અને પ્લેયર્સને કોંગ્રેચ્યુલેશન કહું છું એકવાર કે આવી રીતે એક ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે અને રમવા મળે છે અને બધાને બેસ્ટ ઓફ લક। ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, શું કહેશો? સેમકોમ કોલેજ સતત 13 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે અને આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટ SPL સિઝન 13 શરૂઆત થવા જઈ રહી છે। આ વર્ષની ખાસ વાત એ છે કે દર વર્ષે અમારે ત્યાં 4 ટીમો ભાગ લઈ રહી હતી, પણ સેમકોમના ઇતિહાસમાં પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે ટીમોના પ્લેયર્સનો ધસારો જોઈને અમે આ વખતે 8 ટીમો રમાડવા માટે નક્કી કર્યું છે। 8 ટીમો વચ્ચે આ વખતે લીગ રમાશે, તો 8 ટીમોના ઓનર્સ, 8 ટીમોના પ્લેયર્સ દરેકને હું અભિનંદન પાઠવું છું। સાથે સાથે આ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે અમને અમારા પ્રિન્સિપાલ મેડમ શ્રી, VP રાજ સાહેબ, અમારા સાથી કોઓર્ડિનેટર ચેતન સાહેબ, ગૌર સાહેબ, અમારા સ્પોર્ટ્સ કમિટીના CEO અને સ્પોર્ટ કમિટીના સભ્યો જેમને અમને અથાગ મહેનત કરી છે અને અમને પરમિશન બી આપી છે મેડમનો, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આટલું સુંદર ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરવા બદલ હું ચારોતર વિદ્યામંડળના ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલ સાહેબ, અમારા માનસ સહમંત્રી શ્રી મેહુલભાઈ વિશાલભાઈ પટેલ સાહેબ અને અમારા ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આપનું નામ અને પરિચય? મારું નામ કૃણાલ શાહ છે અને હું સ્પોર્ટ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેમકોમ કોલેજમાં ફરજ બજાવું છું।